ભાવસાગર તરવા માટેનો આપણને સૌ કોઈને ખૂબ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય બતાવ્યો છે, પરંતુ ભગવાનને ભગવાનના સંતનો વધુને વધુ જેને રાજીપો પ્રાપ્ત કરવો હોય, કૃપા પ્રાપ્ત કરવી હોય અને ભવસાગરને જો સહેજે તરી જવું હોય તો માણસે જીવનમાં ચાલાકી બહુ ઓછી કરવી. જેટલી ચાલાકી માણસ ઓછી કરશે એટલો ભગવાનને ભગવાનના સંતનો રાજીપો આપમેળે વગર માગે મળશે. પરંતુ એમની પાસે કે કોઈ ભગવાનના એવા ભક્ત હોય અથવા કોઈ ગરીબ હોય, માતા પિતા હોય, કોઈ પોતાના પથદર્શક હોય, કોઈ હિતેશુ હોય, એની પાસે માણસ જેટલી ચાલાકી કરે છે ને એટલો માણસ હંમેશા નબળો બનતો જાય છે. એને ખબર નથી. પરંતુ ભગવાનથી, સંતથી, માતા પિતાથી, પથદર્શકથી, પોતાના હિતેશુથી માણસ દિન પ્રતિદિન દૂર દૂર થતો હોય છે, દુઃખી થતો હોય છે. આપણે જોઈએ છીએ આગળ પુરાણોની બધી ઘણી બધી કથાઓ, આગળના ઇતિહાસો આપણે જોઈએ છીએ તો જેની પાસે સરળતા રાખવાની હતી અને જેની પાસે કોમળતા રાખવાની હતી અને દાસત્વપણું રાખવાનું હતું, ત્યાં એ લોકોએ ચાલાકી બહુ રાખી તો બધા દુઃખી થયા. એની પાસે ધન સંપત્તિ ઘણી હતી, શરીર બળ હતું, કોઈ તો અષ્ટસિદ્ધિને 9 નિધિવશ કર્યા હતા, આટલી બધી સામર્થ્ય પ્રાપ્ત કરી હતી. શરીર બળ પણ એટલું બધું હતું, ધન બળ એટલું હતું, સત્તા બળ એટલું હતું, પણ ચાલાકી જો જ્યાં ન રાખવાની જગ્યાએ ચાલાકી કરીને રાખી તો માણસ બધા આટલું બધું શ્રેષ્ઠ સુખ હોવા છતાંય દુઃખી થયા અને ખતમ થયા. અને જો સરળતા રાખી તો એની પાસે ધન સંપત્તિ, સત્તા બળ આ કંઈ નહોતું, પણ તેમ છતાંય તે મહાપુરુષો બધા સુખી થયા. આપણે જોઈએ છીએ ને ઇતિહાસો. મહારાજના વખતમાં નાથ ભક્ત હતા, તીતા ભગત હતા, બીજા ઘણા બધા એવા ભક્તો હતા. કંદકોટના કચરા ભગત હતા, લાધીબાઈ અને માતાજી હતા, એવા ઘણા બધા ભક્તો હતા. એથી આગળ પૂર્વે તમે જુઓ તો નરસિંહ મહેતા, તુકારામજી વગેરે વગેરે ઘણા બધા, સબરીબાઈ, ઘણા બધા ભક્તો હતા. પણ કેવું સરળ જીવન જીવા, કેટલું નિર્માની ને સરળ ને શ્રેષ્ઠ આદર્શ જીવન જીવા, બહુ સુખી થયા. એના ઇતિહાસો, એના ગુણ, એની સાધુતા આ બધું અમર બની ગયું. અને ઓલા પાસે બધું જ હતું પણ હાવ નષ્ટ થઈ ગયું, તેને નામ નિશાન ન રહ્યું. માટે ભગવાનના સંત તો ભવસાગરના તારણહાર છે, પરંતુ ત્યાં આપણી ચાલાકી ન ચાલે. સંતોને ભવસાગરના નાવ કીધા, હાલો એ નાવમાં આપણે બેઠા અને પછી આપણે વાયડે કરી અને ચાલાકી આપણી કરીએ અને એ નાવના કાંઠે બેસીને પછી લેવા દેવા વિનાના ટીખડ કરીએ તો પછી ઓલરીને પડે કે ન પડે સમુદ્રમાં? પડે, ગોથું ખાઈ. તરતા તો આવડતું ન હોય, ગરકા ખાઈને મરી જાય માણસ. એમ સંતરૂપી નાવમાં બેઠા છીએ આપણે, સંતનો આશ્રય સ્વીકાર્યો હશે, પરંતુ એની પાસે આપણે ઘણી બધી ચાલાકીઓ કરતા હોઈએ છીએ. થોડી ઘણી પણ આપણે જો એમાં ચાલાકી રાખશું તો અંતર્યામી બધું જાણે છે
કે આ ભોપા ભાઈ ખરેખરી ચાલાકી રાખે છે. ઠીક છે, હવે એને ખબર નથી પણ મને તો ખબર છે. જો એને એવું છે કે મારી ચાલાકી કોઈ જાણતું નથી. એ તો ભોપાભાઈને ખબર નથી, પણ ઠાકોરજી વિચારે કે મને તો ખબર જ છે. એ ભોપાભાઈ જરાક ચાલાકી ઓછી કરો અને સરળ જીવન જીવો. ભગવાનના સંતના ભક્તના દાસ થઈને રહો, સરળ જીવન જીવો. મારી મૂર્તિનું યથાર્થ સુખ લેવું હોય તો તમે આવી રીતે જીવન જીવો. કેમ કે મેં તમને ભવસાગર તમને તારી દે એવું તો નામ આપ્યું છે સંતરૂપી. ભલે તમને તરતા નથી આવડતું ને તમારામાં કાંઈ શક્તિ નથી, પણ આ સંતને તો બધા જ આવરણ ભેદવાની ગતિ છે. આપણને આવા બધા યોગ આપ્યા હોય ને, સેવાના, ભક્તિના, પરિચર્યા કરવાના, તો એમાં કોઈ પણ પ્રકારની ચાલાકી ન કરવી. સરળતાથી જીવન જીવવું, સરળતાથી ભગવાન ને ભગવાનના સંત ભક્તોની સેવા પરિચર્યા કરવી.